જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 18મા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાને વાત કરી કે યજ્ઞ, દાન અને તપ એને ત્યજવા ન જોઈએ, આ કર્મોને ત્યજવા ન જોઈએ, એ કરવા જ જોઈએ. કાર્યમ એવૈથી, કરવા જ જોઈએ. શું કામે? તો કે આ કર્મોથી મનીષીણીઓ છે, મનીષી લોકો છે, એ પણ પવિત્ર બને છે. એ લોકો પણ એમનાથી પવિત્ર થાય છે, માટે કરવા જોઈએ. હવે ભગવાન 6થા શ્લોકમાં એવી વાત કરે છે કે એતાની અપી તું કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની ચ કર્તવ્યાની ઇતિ મે પાર્થ નિશ્ચિતમ મતમ ઉત્તમમ. હવે ભગવાન પોતાનું ઉત્તમ મત બતાવે છે કે ભાઈ આ બાબતમાં મારો શું મત છે. એટલે ભગવાન કહે છે, પાર્થ, હે પૃથાનંદન, હે પાર્થ, હે અર્જુન, એતાની એટલે આ એટલે ક્યાં? તો કે પૂર્વોક્ત શ્લોકમાં જે કીધા છે, યજ્ઞ છે, દાન છે અને તપ છે, આ કર્મોને, એતાની એટલે આ કર્મોને, અપી તું કર્માણી, તથા બીજા પણ કર્મોને, અપી કર્માણી, બીજા પણ કર્મોને, સંગમ ચ ફલાની ત્યક્ત્વા, આસક્તિ અને ફળનો, ત્યક્ત્વા એટલે ત્યાગ કરીને, કર્તવ્યાની, કરવા જોઈએ. તારે ઉપરોક્ત કહેલા, પૂર્વ શ્લોકમાં કહેલા યજ્ઞદાન તપ અને એ સિવાયના પણ બીજા જે કર્મો છે એને તારે કરવા જોઈએ. પણ કેવી રીતે કરવા જોઈએ? તો કે સંગમ ફલાની ચ ત્યક્ત્વા, આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ. ઇતિ, આ, મેં એટલે મારો, નિશ્ચિતમ એટલે નિશ્ચિત કરેલો, ઉત્તમમ મતમ, ઉત્તમ મત છે. આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે. જો મને કોઈ મારો મત માંગતા હોય, મને કોઈ પૂછતા હોય ને, તો આ મારો નક્કી કરેલો મત છે, નિશ્ચિત કરેલો મત છે. હવે અહીં ભગવાને પેલા એતાની શબ્દ વાપર્યો છે. એતાની પદથી પૂર્વ શ્લોકમાં જે ઉલ્લેખ થયો છે એ કર્મોની વાત છે કે દાન રૂપી કર્મ છે, યજ્ઞ રૂપી કર્મ છે અને તપ રૂપી કર્મ છે. પછી અહીં અપી શબ્દ વાપર્યો છે. અપી એટલે આના સિવાય, એતાની એટલે કે આ જે આપણે યજ્ઞ, દાન અને તપ છે એ સિવાયના જે કાંઈ શાસ્ત્રોમાં કહ્યા છે, શાસ્ત્ર વિહિત કર્મો. પણ શાસ્ત્ર વિહિત કર્મોમાં કોને લેવાના છે? તો કે આજીવિકા માટે આપણે જે વેપાર કરીએ છીએ, નોકરી કરીએ છીએ, ખેતી કરીએ છીએ, પશુપાલન વૃત્તિ કરીએ છીએ, એ શાસ્ત્ર વિહિત દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ. પછી બીજું શારીરિક એટલે ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું, જાગવું, આ બધી જે ક્રિયાઓ છે તે. અને આ ઉપરાંત ક્યાં? તો કે આવી પડેલા પરિસ્થિતિ પ્રમાણે આવેલા જે કર્તવ્ય કર્મ છે એ બધાનો સમાવેશ અહીંયા અપી દ્વારા કરી લીધો છે. આ બધા જ કર્મો છે ને ભગવાન કહે છે તારે બે રીતે કરવા જોઈએ. એક તો તારે એની સાથે આસક્તિનો ત્યાગ કરવો જોઈએ અને ફળનો ત્યાગ કરીને આ બધા કર્મો કરવા જોઈએ, એવો મારો ઉત્તમ પ્રકારનો નિશ્ચિત કરેલો મત છે. હવે આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરી અને ઉપરોક્ત કર્મો કરવા એટલે કેવી રીતે કરવા? તો કે તમે જે કોઈ કર્મ કરો છો ને એ કર્મની શરૂઆતમાં જ તમારે પ્રાણી માત્રના હિતનો વિચાર કરી અને કર્મ કરવાનો છે. કે કોઈ પણ પ્રાણી માત્રના હિતનો વિચાર કરી અને એ કર્મો કરો તો કર્મોનો પ્રવાહ છે ને એ સંસાર બાજુ જતો રહેશે. તમે જે કાંઈ સતત કર્મ કરો છો એ પ્રવાહ કઈ બાજુ જતો રહેશે? તમે પ્રાણી માત્રના હિતનો વિચાર કરીને તમે તમારી આજીવિકાના કર્મ કરો છો, તમે તમારા શારીરિક કર્મ કરો છો, અથવા તમે આવી પડેલા કર્તવ્ય કર્મ કરો છો, કે યજ્ઞ, દાન કે તપ કરો છો. કોના માટે? તો કે પ્રાણી માત્રનું કલ્યાણ કરવા માટે. તો કર્મનો પ્રવાહ આખો સંસાર માટે જતો રહેશે અને તમારી પાછળ શું વધશે? તો કે તમારી પાછળ યોગ વધશે, પરમની પ્રાપ્તિ વધશે. પરંતુ જો કર્મો તમે તમારા પોતાના સુખ માટે, પોતાના સુખનો વિચાર કરીને, ભોગનો વિચાર કરીને કરવામાં આવશે તો એ કર્મો કેવા થશે? તો કે એ કર્મો તો બંધનકારક બની જશે. એ તો બાંધનારા છે અને એ બંધનકારક બનશે તો એ જન્મ મરણ સુધી લઈ જનારા હશે.
બીજું, ગીતાજીની અંદર કોઈ જગ્યાએ સંગ એટલે કે આસક્તિનો ત્યાગ કરવાની વાત કરી છે, તો કોઈક જગ્યાએ ફળના ત્યાગની વાત કરી છે કે ભાઈ તારે કર્મફળને છોડી દેવું જોઈએ. હવે આ પહેલો શ્લોક એવો છે કે એમાં ભગવાને એક સાથે બેયના ત્યાગની વાત કરી કે સંગમ ત્યક્ત્વા ફલાની ચ, તારે આસક્તિ અને ફળનો બેયનો ત્યાગ કરવો જોઈએ. એના ઉપરથી આપણે એ સમજવું જોઈએ કે ગીતાજીમાં જે જગ્યાએ એક જ વાતનો ઉલ્લેખ છે કે સંગનો ત્યાગ કરવો, ત્યાં ફળનો પણ સમજવો, અને જ્યાં ફળના ત્યાગનો ઉલ્લેખ છે ત્યાં સંગનો પણ સમજવો. એમ બંનેને સાથે લેવાના છે. બીજું, અર્જુને અહીં પહેલા પ્રશ્ન જ એવો કર્યો હતો કે હું ત્યાગની તત્વને જાણવા ઈચ્છું છું. એમ હું ત્યાગના તત્વને જાણવા ઈચ્છું છું, એટલે ત્યાગના તત્વની વાત પૂછી છે. તેથી ભગવાને અહીંયા તત્વ બતાવ્યું, ત્યાગનું તત્વ ભગવાને એ તત્વ બતાવ્યું છે. બીજું, કર્મની આસક્તિ અને ત્યાગનું તત્વ ભગવાન બતાવે છે, પણ ખરેખર એક રીતે જોઈએ તો આસક્તિ કર્મમાં કે ફળમાં નહીં રહે તો શું થશે? જો માની લ્યો કે કોઈ વ્યક્તિની આસક્તિ છે કર્મમાં નથી કે પછી ફળમાં પણ નથી, કર્મ પ્રત્યે પણ એ આસક્ત નથી અને ફળ પ્રત્યે પણ નથી, માત્ર પ્રાણી માત્રના કલ્યાણ માટે થાય છે, તો એ જેમનાથી કર્મ કરી રહ્યો છે ને એ બધા સાધનો શું થઈ જશે? એના ઓજાર બની જશે. એનું મન છે, શરીર છે, ઇન્દ્રિયો છે, આ બધા જ એના ઓજાર થઈ જશે. અને જો કર્મમાં આસક્તિ નથી તો આ સાધન બધા ઓજાર થશે ને, તેથી ફળમાં એને મમતા જ જાગૃત નહીં થાય. એને ફળને પોતાની મમત્વ આવશે જ નહીં કે અમારા હિસાબે ફળ મળ્યું છે, એને મમતાથી રહિત થઈ જાય છે. બીજું, સંગ આસક્તિ છે ને એ એકદમ સૂક્ષ્મ છે, અને ફળેચ્છા છે એ કેવી છે? સ્થૂળ છે. આસક્તિ એકદમ સૂક્ષ્મ છે, મનની અંદર છે. ફળેચ્છા છે એ સ્થૂળ હોય છે. હવે નાશવંત સાથેનો જ્યારે સંબંધ બંધાય છે, નાશવંત સાથેનો સંબંધ છે ને એ શું પેદા કરે છે? તો કે આસક્તિ પેદા કરે છે. સ્વરૂપ છે નાશવંત એવા શરીર સાથે સંબંધ બાંધે છે એટલે આસક્તિ પેદા થાય છે. અને જેમનાથી શું થાય છે તો કે આસક્તિ અને જન્મ મરણ સુધી લઈ જનારી, અનર્થ સુધી લઈ જાય છે. આસક્તિના ત્યાગથી જ સંબંધ વિચ્છેદ થાય છે. જો આસક્તિનો ત્યાગ કરી દેવામાં આવે તો સ્વરૂપ છે એ ઓળખી જશે કે અસત છે અને હું સત છું, એટલે એના બંને વચ્ચેના સંબંધ વિચ્છેદ થઈ જાય છે. બીજું, કર્મફળ, કર્મનું જે ફળ છે, જેમ કર્મનો આરંભ અને અંત છે કે નહીં, તો પછી કર્મના ફળનો પણ આરંભ અને અંત છે. અને જો કર્મનું ફળ આરંભ અને અંત વાળું હોય તો પછી એ સ્વરૂપ સાથે સંબંધ કેવી રીતે રાખી શકે? કેમ કે સ્વરૂપ તો આરંભ અને અંત વિનાનું છે. સમજાય છે તમને? કેમ કે કોઈ કર્મ આરંભ અને અંત વાળું છે તો કર્મનું ફળ તો આરંભ અને અંત વાળું જ હોવાનું. અને જો કર્મ ફળ આરંભ અને અંત વાળું હોય તો એ સ્વરૂપ સાથે તો સંબંધ રાખી જ નથી શકવાનું, કેમ કે સ્વરૂપ તો આરંભ અને અંત વગરના છે. આમ ફળના ત્યાગમાં વસ્તુતઃ ફળની આસક્તિનો ત્યાગ કરવાની વાત છે, ફળનો ત્યાગ નહીં. કેમ કે એ તો અંતવાળું છે. ફળ તો આજે મળ્યું છે 10, 12, 15, 20, 25 વર્ષ કે 100 વર્ષ પછી એ ફળ નાશ પામવાનું છે. એટલે કામનાનો ત્યાગ કરવો અને આસક્તિનો ત્યાગ કરવાની વાત છે. ફળની કામના નથી કરવાની, કામનાનો ત્યાગ કરવાનો છે. ફળ તો આપોઆપ છે એ નાશ પામશે. વાસ્તવમાં આસક્તિ છે ને એ માની લીધેલી બાબત છે, અને જે તમારું નથી, તમારા સ્વરૂપનું નથી, અને છતાં જો માની લીધું છે ને તો એનો ત્યાગ થઈ શકે. એમાં આસક્તિ છે એ માની લીધેલી છે, આપણી પોતાની નથી. એટલા માટે આસક્તિનો ત્યાગ શક્ય છે, ફળનો ત્યાગ નહીં. કેમ કે એ તો છે જ નહીં, સ્વરૂપનું તો છે જ નહીં, અને સ્વરૂપે આસક્તિને માની લીધી છે, એટલે એમનો ત્યાગ કરવો જોઈએ. એટલે ભગવાન કહે છે કે આસક્તિ અને ફળનો ત્યાગ કરવો જોઈએ, અને આ પોતાનું ફળનો ત્યાગ કરી અને કર્મો કરવા જોઈએ. આ મારો નિશ્ચિત કરેલો મત છે. સરસ મજાનો શ્લોક કે એતાની અપી તુ કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની ચ કર્તવ્યાની ઇતિ મે પાર્થ નિશ્ચિતમ મતમ ઉત્તમમ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.